સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો। અડાજણ, રાંદેર, સિટી લાઇટ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નોકરિયાત અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી। સુરત શહેરમાં જે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અડાજણ, રાંદેર, સિટી લાઇટ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ટ્રાફિક જામ અને રોડ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદના કારણે નોકરિયાતો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક સ્કૂલ અને ઓફિસે હાજરી ઓછી જોવા મળે છે। તંત્રએ સમગ્ર વાતાવરણને જોતા સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના આપી છે અને તમામ ઇમરજન્સી ટીમોને સતર્ક રાખવામાં આવી છે। કઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદી ઉપરના અનેક કોઝવે ઓવરફ્લો થઈ રહ્યા છે। લોકો નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવાની અને સુરક્ષિત સ્થાને જવાનો અનુરોધ કરાયો છે। માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાનું તંત્રએ સૂચવ્યું છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।